અત્યારે મિત્રો હું છું દ્વારકાની અંદર અને તમારા માટે મસ્ત મજાની એક એવી જગ્યા લઈને આવ્યો છું જ્યાં 30 રૂપિયાની અંદર તમે અનલિમિટેડ ભોજનનો આનંદ માણી શકો છો। કાઉન્ટરથી સૌપ્રથમ તમે પાસ લેશો, ત્યારબાદ તમને ઉપર ચડતા આવો નજારો જોવા મળશે। ત્યાં તમને રસાવાળા બટેકાનું શાક સાથે સાથે મસ્ત મજાની કઢી અને મસ્ત મજાની ખીચડી ગરમા ગરમ જોવા મળી જશે। અને મિત્રો તમે જો દિવસના જમવા આવો છો તમને દાળ ભાત શાક રોટલી મિષ્ટાન અને ફરસાણ પણ જોવા મળી જશે। તો ભાઈ આ જગ્યા દ્વારકામાં કઈ બાજુ આવેલી છે, પૂરેપૂરું લોકેશન બધી માહિતી આ વિડીયોમાં છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું દ્વારકાની અંદર। ભાઈ દ્વારકાની અંદર તમારે જો સસ્તું સારું અને બેસ્ટ જમવું છે એ પણ માત્ર ને માત્ર 30 રૂપિયામાં, તો આ વિડીયો તમારા માટે છે। વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે અહીંયા દ્વારકા ટ્રસ્ટ તરફથી તમને માત્ર ને માત્ર 30 રૂપિયામાં અનલિમિટેડ ભોજન 2 ટાઈમ જમાડવામાં આવે છે। અને હા ભાઈ દ્વારકામાં ઘણી બધી હોટલો તો હોય છે, પણ ઘણા લોકોને ભાઈ ન પરવડતું હોય તો આ વિડીયો એમના માટે છે। મસ્ત મજાની જગ્યા છે અને ભાઈ આ પૂરેપૂરું આયોજન ત્યાંના પૂજારી ટ્રસ્ટ અને ગુગલી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો, પૂરી માહિતી બધી ડિટેલ તમને આપું, ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહ્યો। સૌ પ્રથમ મિત્રો તમારે કાઉન્ટરેથી 30 રૂપિયા ભરીને આ ટોકન લઈ લેવાનું છે, કારણ કે ભાઈ ટોકન આપશો તો જ તમને ઉપર એન્ટ્રી મળશે। ત્યારબાદ આપણે ઉપર વહી જવાનું છે અને જો અહીંયા બેઠેલા કાકા છે એમને આપણે ટોકન આપી દઈશું, ત્યારબાદ આપણે અંદર એન્ટ્રી લેશું। ફાઇનલ મિત્રો અત્યારે આપણી સાથે જે અહીંયા જે ટ્રસ્ટના સંચાલિત છે એમની સાથે આપણે વાત કરશું અને તમને પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરશું। સાહેબ પહેલાં તમારું નામ કહેજો। અમે હેમલ કાંતિલાલ દવે, તીર્થ પુરોહિત, દ્વારકા પંડા સભા। બરાબર। દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત એવં પૂજારી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રિક ભોજન પ્રસાદાલય સર્વ યાત્રાળુઓનું સર્વ વૈષ્ણવોને હાર્દિક સ્વાગત કરીએ છીએ। પધારો દ્વારકા નગરીમાં। બરાબર। મંદિરના લગોલગ 56 સીડીની બાજુમાં સ્વર્ગદ્વાર, 56 સીડીની બાજુમાં યાત્રિક ભોજન પ્રસાદાલય ચલાવીએ છીએ। બરાબર। જે સવારે 11 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી યાત્રાળુઓને પ્રભુ પ્રસાદે, મહાપ્રસાદે, ભગવત પ્રસાદ, દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ટાન સલાડ સહિત 30 રૂપિયાના ટોકનથી અમે યાત્રાળુઓને મહાપ્રસાદે કરાવીએ છીએ। તેમજ સાંજના સમયમાં 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી યાત્રાળુઓને સાત્વિક ભોજન ખીચડી કઢી રોટલી અને શાક પ્રભુની પ્રસાદે કરાવીએ છીએ। અને સાહેબ આ સેવા કેટલા વર્ષોથી ચાલુ છે? લગભગ આ વર્ષોથી આ ચાલુ જ પ્રણાલિકા છે। આની પહેલાં આજે ઇમારત નથી બની, અમારું અભ્યાસ ગૃહ હતું, અમે બધા અહીંયા ભણ્યા છીએ। એમની પહેલાં અમારે બ્રહ્મપુરી છે, બ્રહ્મકુંડની બાજુમાં છે બ્રહ્મપુરી, ત્યાં બ્રહ્મપુરીમાં આ સેવા ચાલુ હતી। ત્યારબાદ આ નવનિર્માણ થઈને અમે આ 2016થી આ યાત્રિક ભોજન પ્રસાદાલય અહીંયા 56 સીડીની બાજુમાં અમે પ્રારંભ કર્યો। બરાબર। અને 30 રૂપિયા પણ એટલા માટે છે કે કોઈનું સ્વાભિમાન જળવાઈ રહે। સાચી વાત એ છે। હા, એમાં એમ કે યાત્રાળુઓને ઘણી વખત ફ્રીમાં જમાડીએ તો એક પ્રકારનો સંકોચ થાય છે, કોઈ આવતા અટકાઈ જાય એવું। હા, એવું થાય। એટલે 30 રૂપિયા આપીને કોઈ બી જમે તો એમનું એમ થાય કે આપણે પૈસા દઈને જઈમાં જ આવો યાત્રાળુઓને અમે સ્વાગત કરીએ છીએ, પ્રેમથી પ્રસાદી પામો। સૌથી એમ કહીએ તો કે અમારું આ ગુગળી બ્રાહ્મણ 505 સમસ્તનું દ્વારાનું આ સૌથી અમારી જૂની પેઢી છે અને અમારા જે જૂના જમાનાના જે વાસણ મોટા મોટા ટોપ, જે પિત્તળના ટોપ, એ રસોઈ એમાં જ પાકે છે, એટલે કે એ વધુ સ્વાદિષ્ટ બને। તો આ પ્રભુ પ્રસાદી છે। હું તમારા માધ્યમથી સર્વ યાત્રાળુઓનું સર્વ વૈષ્ણવોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ યુટ્યુબના માધ્યમથી તમે વધારેને વધારાનો પ્રચાર પ્રસાર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો। તો પધારો દ્વારકા। તીર્થ પુરોહિત પંડા સભા સર્વ યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। યાત્રાળુઓને સેવાને માટે અમારા બધા પેઢીઓના જૂના ટોપમાં, પિત્તળ કાંસાના ટોપમાં યાત્રાળુઓને માટે પ્રસાદી અમે તૈયાર કરીએ છીએ। એક મિનિટ રોકીશ, આ જે ટોપ છે ને એ પણ પિત્તળનું છે, એવું નથી। તો અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં ફરસાણ બની રહ્યું છે એમ લોકો। આગળ તમને બીજું બધું પણ બતાવીએ।
આ કાલ સવારની તૈયારી થાય છે. જોઈ શકો છો મિત્રો કેટલા બધા લોકો પોતાનું ભોજન એન્જોય કરી રહ્યા છે. તો આ રીતે ભોજન લેવાનું છે. મસ્ત મજાની ખીચડી, આ એમની કઢી મસ્ત મજાની, જો આ એનું બટેકાનું રસાવાળું શાક. હવે મિત્રો ફાઇનલી આપણે પણ આપણી ડીશ લઈ લીધી છે ને આપણે સૌપ્રથમ લેશું. તો આ સૌપ્રથમ આવી રહ્યા છે રસાવાળા બટેટાનું શાક છે, ત્યારબાદ આવી ગઈ છે રોટલી અને મસ્ત મજાની હવે આવી રહી છે એમની કઢી અને મસ્ત મજાની ખીચડી. તો જોઈ શકો છો મિત્રો અહીંયા છે બટેટા, મસ્ત મજાના બટેકાનું શાક આવી ગયું છે. સાથે સાથે અહીંયા આપણને મળી ગઈ છે મસ્ત મજાની કઢી અને મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી. સાથે સાથે 2 રોટલી આપવામાં આવી છે. આ બધી વસ્તુ અનલિમિટેડ છે, તમે જેટલું જોઈએ એટલી રીતનું જમી શકો છો, અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. અને મિત્રો આ વસ્તુનું કોઈ ટેસ્ટિંગ ના હોઈ શકે, કારણ કે ભાઈ હોટલ નથી જેથી કરીને આપણે ટેસ્ટ કરીએ. આ વસ્તુ બેસ્ટ જ બનતી હોય છે અને બેસ્ટ જ હોય છે મિત્રો. પણ આ ઇન્ફોર્મેશન એક વિડીયો છે તમારા માટે. મિત્રો આની વાત કરવામાં આવે તો આનો કોઈ ટેસ્ટ ન હોઈ શકે, કારણ કે કોઈ ગળો ખાટો મીઠો એવી રીતનું કાંઈ ન હોઈ શકે. મતલબમાં આ એક જાતનો પ્રસાદ કહેવાય મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પોતાના ફેમિલી લઈને અહીંયાનો લાભ લઈ રહ્યા છે. અને તમે પણ મિત્રો દ્વારકા આવતા હોય તો એક વખત અહીંયા આવશો તો ખબર પડશે. સાથે સાથે મસ્ત મજાની એમની ગરમા ગરમ ખીચડી જે આપેલી છે જોઈ શકો છો મિત્રો. કઢી અને ખીચડી એ પણ એકદમ જોરદાર છે અને મસ્ત મજાની છે. તો આપણે એને ટેસ્ટ કરશું, રોટલી દ્વારા ટેસ્ટ કરી અને તમને હું જણાવું. ખીચડીની વાત કરવામાં આવે તો જોરદાર મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી છે. સાથે સાથે ઘી છે અને મસ્ત મજાની એકદમ પકાવેલી ખીચડી છે મિત્રો. ખીચડી કહું ને તો મિત્રો તમે કોરે કોરી પણ ખાઈ શકો છો એવો એનો ટેસ્ટ છે મિત્રો. આ એક ઇન્ફોર્મેશન વિડીયો છે. જો તમે દ્વારકા જતા હોય તો તમે આનો લાભ અવશ્ય લઈ શકો છો. અહીંયાના બ્રાહ્મણો દ્વારા આ આયોજન કરેલું છે. તો મળીએ છીએ મિત્રો અમે એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરી.